હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય છે? અભયારણ્ય છે. અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાનો કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતો નથી. તેમાં એક કરતાં વધારે પારિસ્થિતિકી તંત્રનો સમાવેશ હોય છે. અભયારણ્ય છે. અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત ક્ષેત્રો હોય છે, જેમાં પાલતુ પશુઓ છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર અને રાજ્યના સહયોગથી કરવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના છે કેન્દ્ર અને રાજ્યના સહયોગથી કરવામાં આવે છે. રાજ્ય સરકાર એક નોટિફિકેશન દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરે છે. રાજ્ય સરકાર નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ સાથે પૂર્વ પરામર્શ અને મંજૂરી સાથે રાષ્ટ્રીય ઉદ્યાનોની સરહદોને સુધારી તેમજ બદલી શકે છે. તેની સરહદ બદલવા માટે કાયદો પસાર કરવાની જરૂર નથી. ભારતમાં કુલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, જેમાંથી 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં આવેલા છે. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતના આશરે 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ વિસ્તારના આશરે 0.24% જેટલો છે. જીમ કોર્બેટ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ઉત્તરાખંડમાં આવેલ છે. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીર અને સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન, જે તમિલનાડુમાં આવેલું છે. હવે વાત કરીએ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની સ્થાપના 1979ના રોજ થઈ હતી. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આવેલું છે. આ ઉદ્યાનમાં મુખ્યત્વે ભેજવાળા પાનખર જંગલો અને સૂકા પાનખર જંગલો જોવા મળે છે. અહીં પાનખર જંગલોના પક્ષીઓ જોવા મળે છે. આ ઉદ્યાનમાં મુખ્યત્વે દીપડા, જંગલી ભૂંડ, ઉડતી ખિસકોલી, હનુમાન વાનર, ટૂંકી પૂંછડીવાળું માંકડું, ભારતીય શાહુડી, બર્કિંગ ડિયર, ઝરખ, ચોશિંગા, વણિયર, ચિત્તલ અને જંગલી બિલાડીનો સમાવેશ થાય છે. ઈસવીસન 1997માં છેલ્લી વાર વાંસદા તાલુકામાં વાઘ જોવા મળ્યો હતો. આ પછી જોવા મળ્યો નથી ગુજરાતની અંદર વાઘ. આ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલે કે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલી કૂતરા અને જળ બિલાડી, રીંછ અને સાબર પહેલા જોવા મળતા હતા, જે હાલમાં જોવા મળતા નથી. ગુજરાતમાં જોવા મળતો સૌથી મોટો કરોળિયો છે જાયન્ટ વુડ સ્પાઈડર અહીં જોવા મળે છે. આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનના ભાગરૂપે વાંસદા તાલુકામાં અંબિકા નદીના કિનારે કિલ્લાદ કેમ્પ સાઇટને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવેલી છે, જ્યાં દર વર્ષે પ્રાકૃતિક શિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન આશરે 23.99 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે. નવસારીનો પૂર્વ ભાગ અને ડાંગનો પશ્ચિમ ભાગ ભેગા થઈને આ રાષ્ટ્રીય ઉદ્યાન સુધી પહોંચવા માટે સરળ રસ્તો પૂરો પાડે છે. આ માટે આ રાષ્ટ્રીય ઉદ્યાનનું સંચાલન દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. કાળિયાર એટલે કે બ્લેક બક એટલે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની સ્થાપના છે 1976ની અંદર થઈ હતી. ભાવનગર જિલ્લો છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં વેળાવદર ખાતે આવેલો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે દુનિયાનો સૌથી મોટો કાળિયાર ઉદ્યાન છે. એટલે કે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં વેળાવદર ખાતે આવેલો આ રાષ્ટ્રીય ઉદ્યાન દુનિયાનો સૌથી મોટો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતમાં કાળિયારની સૌથી વધુ વસ્તી અહીં આવેલી છે. અહીં સવાના પ્રકારના ઘાસના મેદાન જોવા મળશે. પરવાલિયા અને અલંગ નદી છે. અલંગ નદી આ ઘાસના મેદાનની ઉત્તર અને દક્ષિણ સીમા બનાવે છે. મોટે ભાગે અભયારણ્યના ઉત્તર ભાગમાં કાળિયારના ટોળા જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભાગમાં
કાંટાળા જંગલો છે જે પક્ષી નિરીક્ષણ માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના દક્ષિણ ભાગમાં એક નાની આર્દ્રભૂમિ આવેલી છે જેમાં પેણ, સુરખાબ, બતક, ભગદડ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. અહીં કાળિયાર, નીલગાય, વરુ, શિયાળ, જંગલી બિલાડી વગેરે જેવા પ્રાણીઓ અને ખડમોર એટલે કે લેસર ફ્લોરિકન, ઘોરાડ, સફેદ ઢોંક, સંભળી, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશરે 34.52 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વાત કરીએ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે? જેની સ્થાપના 1980ના રોજ થઈ હતી. જામનગર છે. જામનગરના દરિયા કિનારે આવેલા બેડી બંદર છે. બેડી બંદરથી 13 નોટિકલ માઇલ સુધી પિરોટન ટાપુ આવેલ છે. આ પિરોટન ટાપુની આસપાસનો વિસ્તાર અંદાજે જામનગરના જોડિયાથી દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ સુધીના ઓછા પાણીવાળા છીછરા દરિયા કિનારાના વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. કચ્છના અખાતમાં આવેલ આ વિસ્તાર પરવાળા, ઓક્ટોપસ, મોતી આપતી કાલુ માછલી, જેલીફિશ, સમુદ્રી ઘોડો, ડુગોંગ, સ્ટારફિશ, ડોલ્ફિન જેવા દરિયાઈ જીવ જોવા મળે છે. અહીં ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડલી કાચબા સહિત કુલ 30 જાતના કાચબા જોવા મળે છે. આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં દરિયાઈ વિસ્તારમાં નાના મોટા અંદાજે 42 ટાપુઓ આવેલા છે તેમજ કેટલાય અસંખ્ય ટાપુઓ દરિયાની અંદર રહેલા છે. આ પૈકી 33 ટાપુઓ છે. 33 ટાપુઓ પર પરવાળા આવેલા છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા 24 ટાપુ છે. 24 ટાપુ પૈકી 2 ટાપુ એમાં નરારા ટાપુ અને બેટ દ્વારકા ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે. નરારા ટાપુને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના ભાગરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. નરારા છે ટાપુ હોવા છતાં મુખ્ય ભૂમિ સાથે સુવ્યવસ્થિત રીતે જોડાયેલો છે. નરારા ટાપુ વન્યજીવ સૃષ્ટિ માટે જાણીતું છે. આ ટાપુની વિશેષતા એ છે કે અહીંના તમામ સમુદ્રી દ્રશ્યો પાણીમાં ડૂબકી લગાવ્યા વિના નરી આંખે જોઈ શકાય છે. આ ટાપુમાં ઓક્ટોપસ, સ્ટારફિશ, ઢોંગી માછલી એટલે કે પફર ફિશ વગેરે જોવા મળે છે. સામાન્ય રીતે પરવાળાને એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતરિત કરી શકાતા નથી, પરંતુ સૌ પ્રથમવાર લક્ષદ્વીપના એક્રોપોરા પરવાળાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના દરિયા કિનારે સ્થળાંતરિત કરી પુનઃ વિકાસ કરાયા છે. આમ હાલ અહીં પરવાળાની વિવિધ જાતિઓ જોવા મળે છે, જેના કારણે મીઠાપુરનો દરિયો કિનારો મરીન સંશોધકો માટે અગત્યનું સ્થળ બન્યું છે. દરિયાઈ અભયારણ્યના કુલ 457 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી કુલ 162 ચોરસ કિલોમીટર વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ મરીન પ્રોટેક્ટેડ એરિયા. મરીન પ્રોટેક્ટેડ એરિયા છે MPA. મરીન પ્રોટેક્ટેડ એરિયા એ આવશ્યકપણે સમુદ્રમાં એક એવું સ્થાન છે જ્યાં આસપાસના પાણી કરતાં માનવી પ્રવૃત્તિઓ વધુ કડક રીતે નિયંત્રિત કરવામાં આવે છે. આપણા જમીન પરના ઉદ્યાનની જેમ જ સ્થાનિક, રાજ્ય, ક્ષેત્રીય, રહેવાસી, પ્રાદેશિક અથવા રાજકીય સત્તાઓ દ્વારા સ્થાનોને કુદરતી અથવા ઐતિહાસિક દરિયાઈ સંસાધનો માટે વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. વાત કરીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેની સ્થાપના 1972ની અંદર થઈ હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથ જિલ્લો છે. ગીર સોમનાથ જિલ્લાના તલાળા અને ઉના તાલુકો છે. અને ઉના તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લા છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સાસણ ગીર સુધી વિસ્તરેલું છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન સાસણ ગીર છે.
એશિયાટિક લાયન્સ તરીકે ઓળખાતા ગીર છે. ગીરના સિંહોનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયોપર્સિકા છે. એશિયાટિક સિંહોની સૌથી વધુ વસ્તી જૂનાગઢ જિલ્લામાં આવેલી છે. મેંદરડા પાસે કનરો ડુંગર છે. સિંહો છે. સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે. અભયારણ્યમાં રહેતા ચિકારા, ચોશીંગા, સાબર, હરણ જેવા પ્રાણીઓ અને અહીં વસેલા માલધારીઓના ઘેટા, ગાય, ભેંસ, બકરા જેવા દૂધાળા પશુઓ વચ્ચે ખોરાક સંસાધનને લઈને સ્પર્ધા થતી હોવાથી માલધારીઓને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ માલધારીઓને ગીરના જંગલ તેમજ ત્યાં રહેતા સિંહ સાથે અતૂટ સંબંધ હોવાથી તેઓને ગીરમાં ફરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. જંગલમાં રહેતા સિંહ, દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ તેમના ખોરાકમાં અંદાજે ચોથા ભાગમાં માલધારીઓના દૂધાળા પશુઓનો શિકાર કરે છે. તેમ છતાં હાલમાં રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં અંદાજે 1000 જેટલા માલધારીઓ તેમના દૂધાળા પશુઓ સાથે નેસડામાં રહે છે. સાસણગીર જે ગામથી 12 કિલોમીટર દૂર દેવળિયા સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે, જ્યાં ટુરિસ્ટ સિંહ, દીપડા, હરણ, સાંભર જેવા પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં વિચરતા માણી શકે છે. ગીર અભયારણ્યના 1153.42 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી કુલ 258.71 ચોરસ કિલોમીટર વિસ્તારને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે સંરક્ષણ અનામત અને સમુદાય અનામત. સંરક્ષણ અનામત અને સમુદાય અનામત. ભારતમાં સંરક્ષણ અનામત અને સમુદાય અનામત એ ભારતના સંરક્ષિત વિસ્તારોને દર્શાવતા શબ્દો છે, જે સામાન્ય રીતે સ્થાપિત રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો અને ભારતના આરક્ષિત અને સંરક્ષિત જંગલો વચ્ચે બફર ઝોન અથવા કનેક્ટર્સ અને સ્થળાંતરિત કોરિડોર તરીકે કાર્ય કરે છે. આવા વિસ્તારોને સંરક્ષણ વિસ્તારો તરીકે આલેખિત કરવામાં આવે છે જો તેઓ નિર્જન હોય અને સંપૂર્ણપણે ભારત સરકારની માલિકી ધરાવતા હોય. પરંતુ જો જમીનનો અમુક ભાગ ખાનગી માલિકીનો હોય તો સમુદાયો અને સમુદાયોના વિસ્તારો દ્વારા નિર્વાહ માટે ઉપયોગમાં લેવાય છે. આ સંરક્ષિત વિસ્તારોની શ્રેણીમાં સૌપ્રથમ 2002ના વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમમાં રજૂ કરવામાં આવી હતી અને 1972ના વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. જમીનની ખાનગી માલિકી અને જમીનના ઉપયોગને કારણે હાલના અથવા સૂચિત સંરક્ષિત વિસ્તારોમાં અને તેની આસપાસના ઓછા સંરક્ષણને કારણે આ શ્રેણીઓ ઉમેરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે ભારત અને ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યોની સંખ્યા અને વિસ્તાર. રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 6 છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 106 છે. ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે અને તે ભારતની અંદર 106 છે. ભારતની અંદર 106 રાષ્ટ્રીય ઉદ્યાન તેની કેટલા ટકામાં 1.35%, આખા ભારતનો 1.35% જેટલો વિસ્તાર રોકે છે. અને ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન 0.24% વિસ્તાર ગુજરાતની અંદર રોકે છે. અભયારણ્ય વિશે વાત કરીએ તો ભારતની અંદર 566 અભયારણ્ય છે, જે ભારતના 3.73% જેટલો વિસ્તાર રોકે છે. જ્યારે ગુજરાતમાં 23 અભયારણ્ય છે અને તે ગુજરાતમાં 8.47% જેટલો વિસ્તાર રોકે છે. હવે વાત કરીએ ગુજરાતમાં વન્યજીવો માટેના આરક્ષિત વિસ્તારોની સંખ્યા. રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? 4 છે. વન્યજીવ અભયારણ્ય 23 છે. રામસર સાઇટ 4 છે. બાયોસ્ફિયર રિઝર્વ 1 છે અને કન્ઝર્વેશન રિઝર્વ 1 છે. ગુજરાતમાં ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ અને કોમ્યુનિટી રિઝર્વ આવેલ નથી. જો તમને દેખાતો હશે આખો નકશો,
જો કચ્છ છે, કચ્છની અંદર સુરખાબ પક્ષી અભયારણ્ય આવેલું છે. કચ્છની અંદર સુરખાબ પક્ષી અભયારણ્ય આવેલું છે. પછી કચ્છની અંદર છારીગંજ કન્ઝર્વેશન રિઝર્વ આવેલું છે. કચ્છની અંદર કચ્છ ઘોરાડ અભયારણ્ય આવેલું છે. કચ્છની અંદર નારાયણ સરોવર આવેલું છે. પછી બનાસકાંઠા છે, બનાસકાંઠાની અંદર જો તમે જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. પછી બાલારામ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પછી મહેસાણા છે, મહેસાણાની અંદર થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. ગાંધીનગર જિલ્લાની ઇન્દ્રોડા પાર્ક આવેલું છે. પછી કચ્છ છે, કચ્છની અંદર ઘુડખર અભયારણ્ય આવેલું છે. પછી રામપરા અભયારણ્ય આવેલું છે. મોરબીની અંદર આવેલું છે. પછી અમદાવાદ છે, અમદાવાદની અંદર નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે જામનગર જિલ્લાની અંદર. પછી ખીજડીયા પક્ષી મરીન નેશનલ પાર્ક મરીન અભયારણ્ય આવેલું છે. દેવભૂમિ દ્વારકાની અંદર ગાગા પક્ષી અભયારણ્ય આવેલું છે. દ્વારકા જિલ્લાની ગાગા પક્ષી અભયારણ્ય આવેલું છે. પછી પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે. પછી બરડો ડુંગર છે, બરડા અભયારણ્ય આવેલું છે. પછી હિંગોળગઢ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લો છે, એની અંદર હિંગોળગઢ પક્ષી અભયારણ્ય આવેલું છે. જુનાગઢ જિલ્લાની ગિરનાર વન્યજીવ અભયારણ્ય આવેલું છે. ગીર અભયારણ્ય આવેલું છે સિંહ માટે. ગીર નેશનલ પાર્ક આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની જુનાગઢની અંદર. પછી અમરેલી જિલ્લાની અંદર પાણીયા અભયારણ્ય આવેલું છે. મિતિયાળા અભયારણ્ય અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. પછી હાથબ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે જે ભાવનગર જિલ્લાની અંદર. વેળાવદર નેશનલ પાર્ક આવેલું છે. વેળાવદર નેશનલ પાર્ક બોટાદ અને વલભીપુર ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. પછી દાહોદ છે, દાહોદની રતનમહાલ અભયારણ્ય આવેલું છે. અને પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા રીંછ અભયારણ્ય આવેલું છે. પછી નર્મદા જિલ્લાની અંદર શૂલ પાણેશ્વર અભયારણ્ય આવેલું છે. ડાંગ જિલ્લાની અંદર પૂર્ણા અભયારણ્ય આવેલું છે. અને નવસારી જિલ્લાની અંદર વાંસદા નેશનલ પાર્ક આવેલું છે. આ રીતે તમને દેખાતું હશે. હવે વાત કરીએ આપણે ગુજરાતમાં જોવા મળતી દુર્લભ જીવસૃષ્ટિ વિશે વાત કરીએ. એમાં વાત કરીએ વ્હેલ શાર્ક છે. આ એક શાર્ક માછલી છે જેની લંબાઈ વ્હેલ માછલી જેટલી હોવાથી તે વ્હેલ શાર્ક તરીકે ઓળખાય છે. ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે દેશના પ્રથમ દરિયાઈ અભયારણ્ય સ્થાપના કરી અને ત્યારબાદ તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2001માં ગુજરાત દ્વારા સૌપ્રથમ અરબ સાગરમાં જોવા મળતી તેમજ ભયગ્રસ્ત સ્થિતિમાં આવેલ વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રનો દરિયો કિનારો સમગ્ર વિશ્વમાં વ્હેલ શાર્ક માછલીના સંવર્ધન અને સંવર્ધન માટે જાણીતો છે. અંદાજે 12 મીટર જેટલી લંબાઈ ધરાવતી વ્હેલ શાર્ક માછલી પોતાના પ્રજનનકાળ દરમિયાન અરબ સાગરના હૂંફાળા પાણીમાં વેરાવળ, દ્વારકા, દીવ, સૂત્રાપાડા તેમજ માંગરોળ દરિયાકાંઠે આવે છે. પ્રજનન કાળ દરમિયાન આવતી વ્હેલ શાર્ક માછલીઓ સામાન્ય રીતે માછીમાર દ્વારા શિકારનો ભોગ બને છે. આ વ્હેલ શાર્કને બચાવવા માટે ગુજરાત જંગલ વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર જેવી સંસ્થાઓના સહયોગથી વર્ષ 2004માં વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ માટે ઝુંબેશ સેવ વ્હેલ શાર્ક કોમ્પેંગ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જો વ્હેલ શાર્ક માછીમારોના જાળમાં ફસાય તો તેના બચાવ અર્થે માછીમારોને નુકસાન પેટે ₹25,000નું વળતર આપવામાં આવે છે. વન વિભાગ દ્વારા દર વર્ષે સેવ વ્હેલ શાર્ક ઝુંબેશને ઉજવવામાં આવે છે. વર્ષ 2022માં કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં પણ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ
આ ઝુંબેશના એમ્બેસેડર મોરારી બાપુ છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગતના શિડ્યુલ 1 છે. શિડ્યુલ 1માં પ્રથમ વ્હેલ માછલી તરીકે વ્હેલ શાર્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 2001થી વ્હેલ શાર્કના શિકાર પર પ્રતિબંધ છે. વ્હેલ શાર્ક એ માનવ પક્ષી નથી. વાત કરીએ આપણે સારસ છે. વિશ્વમાં સારસ પક્ષી છે. વિશ્વમાં સારસ પક્ષીની કુલ 20% વસ્તી ગુજરાતમાં જોવા મળે છે. વિશ્વમાં સારસ પક્ષીની કુલ 20% વસ્તી ગુજરાતમાં આવેલી છે. ભારતમાં ક્રેન્સ પ્રકારના પક્ષીઓની 5 પ્રજાતિ જોવા મળશે, જેમાંથી કુંજ, કરકરા અને સારસ ગુજરાતમાં જોવા મળે છે. કુંજ અને કરકરા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદેશમાંથી હજારોની સંખ્યામાં ગુજરાતમાં શિયાળુ મહેમાન બને છે. જ્યારે સારસ ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળે છે. ભારતમાં સારસ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. ત્યારબાદ ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ સારસ છે અમદાવાદ અને ખેડા વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત ભાવનગર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા તેમજ પંચમહાલમાં પણ સારસની વસ્તી થોડા પ્રમાણમાં આવેલી છે. સારસ પક્ષી જે નળકાંઠા વિસ્તાર છે, નળકાંઠા વિસ્તારમાં ઢોરકુંજડા તરીકે જાણીતું છે. વિરમગામ અને દહેગામમાં સારસને રામસીતા કહે છે. હાલમાં સારસ પક્ષીના અસ્તિત્વ માટે જોખમ ઊભું થયું છે. શહેરી વિકાસ તેમજ તળાવોના અભાવને કારણે સારસના આવાસોનો વિનાશ થાય છે, જે સારસની ઘટતી સંખ્યા માટે જવાબદાર છે. હવે વાત કરીએ ગીધમાં સફેદ પીઠ ગીધ અને રાજગીધ. પછી ગિરનારી ગીધ અને ખેરો ગીધ જે સફેદ ગીધ છે. ભારતમાં જોવા મળતી ગીધની કુલ 9 પ્રજાતિ છે. 9 પ્રજાતિમાંથી 6 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ 6 પ્રજાતિ પૈકી એમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ, ખેરો ગીધ, રાજગીધ એ સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે પ્રવાસી ગીધ તરીકે ઓળખાતી અન્ય 2 પ્રજાતિ એમાં ડાકુ ગીધ અને પહાડી ગીધ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે. સફેદ પીઠવાળા ગીધ, ગિરનારી ગીધ, ખેરો ગીધ જંગલ સિવાય રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે રાજગીધ ફક્ત જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ગીધ માટે સલામત પ્રદેશ છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ગીધ માટે સલામત પ્રદેશ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદ છે. અમદાવાદને વલ્ચર સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગીધ એ સુરેન્દ્રનગરના બજાડા, કડી, આણંદ, તારાપુર, મહુવા અને ગીરના જંગલ વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગીરના જંગલમાં ગિરનારી ગીધ, સફેદ પીઠ ગીધ અને રાજગીધની વસ્તી જોવા મળે છે. આ ઉપરાંત કચ્છમાં પણ રાજગીધ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં સફેદ પીઠ ગીધ તથા પહાડી ગીધ છે. પહાડી ગીધ જેને આપણે ખાખી ગીધ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ગીધ છે મહુવામાં જોવા મળે છે. ગુજરાતમાં ગીધની સૌથી વધુ વસ્તી સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળે છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછી વસ્તી જોવા મળે છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાકી ગીધ જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં ગિરનારી ગીધ વધુ પ્રમાણમાં જોવા મળશે. વર્ષ 2016ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ ગીધની સંખ્યા છે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે. ગીધની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન દ્વારા દર 2 વર્ષે કરવામાં આવે છે. ગીધની સંખ્યામાં 1990ના દાયકામાં 97 થી 99% જેટલો ઘટાડો નોંધાયો હતો. આ પૈકી ગુજરાતમાં જોવા મળતા ખેરો ગીધ છે. ખેરો ગીધની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ગીધ એ માંસાહારી પક્ષી છે. પરંતુ ગીધ એ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતો નથી. તે મરેલા પશુ છે. તે માત્ર મરેલા પશુઓનો ખોરાક બનાવે છે. આથી ગીધને પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. ગીધ મોટાભાગે ઝુંડમાં જોવા મળશે. ગીધની દ્રષ્ટિ અત્યંત તેજ હોય છે. ગીધની ચાંચ અન્ય શિકારી પક્ષીઓની જેમ વાંકી અને મજબૂત હોય છે, પરંતુ તેના નખ અન્ય પક્ષીની જેમ તીક્ષ્ણ કે મજબૂત હોતા નથી. પાલતુ પ્રાણી છે. પાલતુ પ્રાણીઓને દુખાવામાં રાહત આપતી ડાયક્લોફેનિક દવા ગીધની સંખ્યા ઘટવા માટે સૌથી વધુ જવાબદાર છે. હાલમાં આ દવાને સ્થાને ઉપયોગમાં લેવાતી દવા છે મેલોક્સિકેમ ગીધ માટે હાનિકારક નથી. ગીધ વર્ષમાં માત્ર એક જ ઈંડું મૂકી એક જ બચ્ચાને જન્મ આપે છે અને તે 5 વર્ષે પરિપક્વ થાય છે. આમ ગીધનું બચ્ચું પરિપક્વ ન થાય ત્યાં સુધી બીજા બચ્ચાને જન્મ આપી શકતું નથી. આ કારણથી ગીધની વસ્તીમાં વધારો થતો નથી. સામાન્ય રીતે ગીધ રાતવાસો કરવા તેમજ માળો બનાવવા માટે ઊંચા વૃક્ષો પસંદ કરે છે. હાલમાં જંગલ તેમજ માનવ વસાહતોની આસપાસ ઊંચા વૃક્ષો કપાતા તેમના આવાસ તેમજ પ્રજનનમાં એક અવરોધ ઊભો થયો છે, જે તેની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે. ગુજરાતમાં ગીધની વસ્તી વધે તે હેતુથી જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વર્ષ 2009માં ગીધ માટેનું સંરક્ષણ તેમજ પ્રજનન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપવામાં આવ્યું હતું. વિશ્વમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારને વિશ્વ ગીધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ગીધ પક્ષીના સંરક્ષણ માટે વર્ષ 2020થી લઈને 2025 સુધીનો ગીધ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનના ભાગરૂપે ગુજરાતમાં વન વિભાગ દ્વારા ગીધ પર સોલાર ટેગ લગાવી રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ગીધ ઉપરાંત 54 જેટલા શિકારી પક્ષીઓની વિવિધ જાતિ જોવા મળતી હતી, પરંતુ હાલ તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ડાંગ જિલ્લાના ડોન પર્વતમાળા પર ગીધનું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના ડોન પર્વતમાળા પર ગીધનું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે હેણોત્રો વર્ષ 2020ના અંતમાં કેન્દ્ર સરકાર દ્વારા બિલાડી કુળના પ્રાણી હેણોત્રાને લુપ્ત થવાના આરે આવેલી દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું, જેથી આગામી દિવસોમાં આ પ્રાણીનું સંવર્ધન અને સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે છે. આ હેણોત્રો પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ક્ષારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતમાં કચ્છ
ગુજરાતમાં કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્ય તેમજ રાજસ્થાન છે. રાજસ્થાનના સવાઈ માધોપુર, કરૌલી અને ધોલપુર છે. ધોલપુરમાં જોવા મળે છે. શિયાળ છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાન છે. ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. તેના પગલાઓ છે. પગલાઓ પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. આ પ્રાણી છે શાંત સ્વભાવનું અને નિશાચર પ્રાણી છે, જે કેટલીકવાર દિવસ દરમિયાન પણ જોવા મળે છે. સામાન્ય રીતે તે રાત્રે શિકાર કરે છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તે શિકાર કરવા માટે 20 ફૂટ જેટલો લાંબો કૂદકો પણ મારી શકે છે. તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનું આયુષ્ય 10 વર્ષ અને વજન છે 15 થી 20 કિલોગ્રામ હોય છે. IUCN રેડ લિસ્ટ મુજબ હેણોતરાને લિસ્ટ કન્સર્ન્સની કેટેગરીમાં મૂકવામાં આવેલ છે, પરંતુ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 1માં સમાવવામાં આવ્યું છે. આમ ભારતમાં સમયાંતરે હેણોતરાના નિવાસસ્થાન તેમજ તેમની ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે. હવે વાત કરીએ લુપ્તપ્રાય પ્રાણી ઘોલ. લુપ્તપ્રાય પ્રાણી ઘોલમાં લુપ્તપ્રાય પ્રાણી ઘોલ છે 70 વર્ષ પછી ગુજરાતના ડાંગમાં મળી આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વન્યજીવ વિભાગ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ડાંગમાં ઘોલની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની જર્નલ ઓફ થ્રેટેન્ડ ટેક્સાએ પણ ગુજરાતમાં ઘોલ હોવાની પણ પુષ્ટિ કરી છે. ઘોલ એ કૂતરાના કુળનું સમૂહમાં શિકાર કરતું જંગલી પ્રાણી છે. વૈજ્ઞાનિક રીતે વરુ કરતાં શિયાળની વધુ નજીકનું આ પ્રાણી ભેજવાળા અને શુષ્ક પાનખર જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. વાત કરીએ ડુગોંગ. આ એક જળચર પ્રાણી છે જે દરિયાઈ ગાય તરીકે ઓળખાય છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાંથી અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત ભારતમાં ડુગોંગ એ તમિલનાડુ છે. તમિલનાડુના દરિયા કિનારે પાલકની ખાડીમાં જોવા મળે છે. એક સમયે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતો ડુગોંગ આજે ભાગ્યે જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકા છે. આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ ક્યારેક તે જળચરોનો પણ આહાર કરે છે. તેના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવા માટે તેનો શિકાર કરવામાં આવે છે. તેમજ દરિયાઈ પ્રદૂષણ અને દરિયાઈ ઘાસના નુકસાનને કારણે તેની સંખ્યા ઘટી રહી છે. IUCN દ્વારા આ પ્રજાતિને સંવેદનશીલ એટલે કે વલ્નરેબલ કેટેગરીમાં મૂકવામાં આવી છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII ના અંદાજ મુજબ માત્ર 200 થી લઈને 250 જેટલા ડુગોંગ અસ્તિત્વમાં છે. અહીં નોંધનીય છે કે વિશ્વમાં ડુગોંગ માટે છેલ્લા બચેલા કુદરતી નિવાસસ્થાનમાં હાલ પાલકની ખાડી અને મન્નાનો અખાતનો સમાવેશ થાય છે. તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા તમિલનાડુના પાલક ખાડીના ઉત્તરીય ભાગમાં ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુ રાજ્ય સરકાર
તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા તમિલનાડુના પાલક ખાડીના ઉત્તરી ભાગમાં ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ડુગોંગ સંરક્ષણને પ્રોત્સાહન આપવા 28 મેને વિશ્વ ડુગોંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશેષ માહિતી વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ અને ભારતનું બીજું આંતરરાષ્ટ્રીય સર્પદંશ સંશોધન કેન્દ્ર વલસાડ જિલ્લો છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કાર્યરત કરવામાં આવશે. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્પદંશ સંશોધન કેન્દ્ર ચેન્નઈ ખાતે આવેલું છે. ભારતના પ્રથમ બર્ડ આઈસીયુ છે. ભારતના પ્રથમ બર્ડ આઈસીયુ છે. આઈસીયુનો પ્રારંભ જામનગર ખાતે કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીના વૃક્ષો સૌથી વધુ થતા હોવાથી ભાવનગર યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખાય છે. ભાવનગર દરિયા કિનારે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે, જે હાલમાં કાર્યરત નથી. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેપ્ટિવ બ્રીડિંગ પ્રોજેક્ટ ખડમોર પક્ષી માટે શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદરને બર્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વેળાવદરથી લઈને ઓખા સુધીના દરિયામાં વ્હેલ અને શાર્ક માછલીઓ જોવા મળે છે. મીઠાપુર ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન બન્યો હતો. આકોદરા ગામે ભારતની સૌપ્રથમ અને દેશની સૌથી મોટી એનિમલ હોસ્ટેલ આવેલી છે. ગાંધીનગર એટલે કે ગ્રીન સિટી, જે ઉદ્યાન નગરી. પાટનગર સિટી એટલે કે વહીવટી નગર, ગુજરાતનું હરિયાળું શહેર અને સોલાર સિટી જેવી ઉપમા પણ ધરાવે છે. ઈસવીસન 1990માં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક છે. ઇન્દ્રોડા પાર્ક ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ છે. હિંગોળગઢ છે રાજકોટ જિલ્લામાં આવેલું. હિંગોળગઢ છે જે રાજકોટ જિલ્લામાં જે બીજું સ્થળ છે જ્યાં પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. કચ્છ છે. કચ્છના જાણીતા ઊંચા ઘાસના પ્રદેશને બન્ની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે છે, જેને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂંગાઓના સમૂહને વાઢ તરીકે ઓળખાય છે. આઝાદી પહેલા વડોદરા રાજ્યમાં હરણ માટે પાર્ક બનાવવામાં આવ્યો હતો. આવો જ એક પાર્ક ભાવનગર રાજ્યમાં પણ બનાવવામાં આવ્યો હતો. ભારતનો સૌપ્રથમ ઔષધિ ઉદ્યાન વલસાડ જિલ્લો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પાનસ ખાતે આવેલ છે. કચ્છની આબોહવા ગુગળ માટે સૌથી શ્રેષ્ઠ છે. તેમજ ગુગળની જાળવણી માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ચિકિત્સા માટે જાણીતું વિવિધ ઔષધીય વનસ્પતિનું સંગ્રહાલય આવેલું છે. ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ચંદનના વૃક્ષો જોવા મળે છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પોળોના જંગલો આવેલા છે. ગુજરાતના અમરેલી જિલ્લો છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે. ગુજરાતમાં જામનગર છે. ગુજરાતના જામનગરમાં મોટી ખાવડી ગામ ખાતે વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું એટલે કે ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ જે નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના સંશોધનકર્તા દિકાંશ પરમારે ગોવન સ્લેન્ડર ગેકોક નામની માત્ર 1 ઇંચ કદ ધરાવતી ગરોળીની શોધ કરી છે. ભાવનગરની સૌથી નાની ગરોળી છે. વાત કરીએ પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂઓલોજિકલ પાર્ક.
ઝૂઓલોજિકલ પાર્ક પ્રાણી સંગ્રહાલય મુખ્યત્વે એક્સ સાઇટ મુખ્યત્વે એક્સ સીટુ કન્ઝર્વેશનના ભાગરૂપે તેમજ વન્ય પ્રાણીઓ વિશેની જાગૃતતા લોકોમાં વધે તે હેતુસર પ્રાણી સંગ્રહાલય સ્થાપવામાં આવે છે. અહીં મુખ્યત્વે ભયગ્રસ્ત પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. હવે વાત કરીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આ પ્રાણી સંગ્રહાલય છે જૂનાગઢમાં આવેલું છે, જે ભારતનું સૌથી પુરાતન પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1863માં જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન બીજા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગ્રહાલય છે નવાબના બગીચામાં હતું. આ બગીચામાં એક મીઠા પાણીનો એક કૂવો હતો, જેના પરથી આ સંગ્રહાલયનું નામ સક્કરબાગ પડ્યું છે. મોહબ્બત ખાન બીજો પ્રાણી પ્રેમી હતા. આથી શરૂઆતના સમયમાં નવાબે એકઠા કરેલા પ્રાણીઓને આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા, જેમાં એશિયાટિક સિંહ, આફ્રિકન સિંહ, દીપડા, વાઘ, ચિત્તા જેવા પ્રાણીઓનો સમાવેશ થતો હતો. આધુનિક સમયમાં વર્ષ 1960થી આ સંગ્રહાલયનું વ્યવસ્થાપન રાજ્ય જંગલ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 84 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ સંગ્રહાલય છે ભારતના સૌથી મોટા સંગ્રહાલયમાંનું એક છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાટિક સિંહોનું સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર આવેલું છે. આ ઉપરાંત અહીં ચિત્તલ, સાબર, ચિકારા, ગીધ, ઘુડખર વગેરેનું પણ બ્રીડિંગ સેન્ટર આવેલું છે. ગુજરાતના અન્ય પ્રાણી સંગ્રહાલયો છે. ગુજરાતના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં ગ્રીન્સ ઝૂઓલોજિકલ પાર્ક, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, જો જામનગર તાલુકામાં મોટી ખાવડી ગામમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવતું વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન જે કાંકરિયા, અમદાવાદ ખાતે આવેલું છે. ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલય સુરતમાં આવેલું છે. રાજકોટ મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પ્રાણી જે રાજકોટમાં આવેલું છે. સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા. સુંદરવન નેચર ડિસ્કવરી સેન્ટર અમદાવાદ. જંગલ સફારી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે આવેલું છે. હવે વાત કરીએ આપણે જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર, જેને આપણે બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખાય છે. જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર બાયોસ્ફિયર રિઝર્વ. જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર વિશિષ્ટ પ્રકારના ભૌમિક અને તટીય પારિસ્થિતિક તંત્ર છે, જેને 1986માં યુનેસ્કોના માનવ અને જૈવમંડળ MAB પરિયોજનાની અંતર્ગત માન્યતા પ્રાપ્ત છે. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. ગુજરાતમાં ફક્ત એક એટલે કે ગ્રેટ રણ ઓફ કચ્છ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જે ભારતમાં તમામ જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું છે. કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રની પ્રાણી સૃષ્ટિમાં ભારતીય જંગલી ગધેડો મુખ્ય છે. ગુજરાત સરકારની પહેલો વિશે વાત કરીએ. હવે વાત કરીએ ગુજરાત સરકારની પહેલો, એમાં વાત કરીએ કરુણા અભિયાન છે. વર્ષ 2017થી ગુજરાતના વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે 10મી જાન્યુઆરીથી લઈને 20મી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ કરુણા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ હેલ્પલાઇન નંબર 1962ની મદદથી ઘાયલ પક્ષીઓ માટે સહાય મેળવી શકાય છે. નમો વડ અભિયાન
21 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે નમો વર્લ્ડ વન નિર્માણ કરવાના રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. નમો વર્લ્ડ વન અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 નમો વર્લ્ડ વનની સ્થાપના કરવામાં આવશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુનઃસ્થાપિત કરશે તેમજ ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે. રાજ્ય સરકાર દ્વારા વન અને વન્ય પ્રાણી સંરક્ષણને લગતા કોઈપણ પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે 1926 ફોરેસ્ટ હેલ્પલાઇનનો વાત કરીએ. આગળ આપણે છે રાજ્ય સરકાર દ્વારા વન અને વન્ય પ્રાણી સંરક્ષણને લગતા કોઈપણ પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે 1926 ફોરેસ્ટ હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડનું વૃક્ષ રાષ્ટ્રીય વૃક્ષ છે અને પૌરાણિક મહત્વ ધરાવતું વટવૃક્ષ અક્ષય વડ કહેવાય છે. સિમ્બા સોફ્ટવેર ગુજરાત વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહોના સંચાલન તથા સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન સિમ્બા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિમ્બાનું પૂરું ફોર્મ શું છે? એ સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન સિમ્બા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સોફ્ટવેર સિંહોની વસ્તી ગણતરી તથા વ્યવસ્થાપન તેમજ એશિયાટિક સિંહોના નામ સાથે ડેટાબેઝ બનાવવા માટે ઉપયોગી થશે. સિમ્બા સોફ્ટવેર ફોટો આઇડેન્ટિફિકેશન સોફ્ટવેર છે જે સિંહોના ચહેરા પરથી પેટર્ન અને સિંહોની ઓળખ કરીને સિંહોની ઓળખાણ કરશે. ઉધના રેલવે સ્ટેશન પર સ્પેરો ઝોન. સુરતના ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઈ દ્વારા ચકલીઓની સંખ્યામાં વધારો કરવા માટે ઉધના રેલવે સ્ટેશનને સ્પેરો ઝોન બનાવવામાં આવશે. તેઓ ગ્લોબલ એન્વાયરમેન્ટ સિટીઝન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. આ ઉપરાંત વનીકરણના ભાગરૂપે ભારતીય રેલવેનું પહેલું શહેરી વન શહીદ સ્મૃતિ વન ઉધના રેલવે સ્ટેશન પર મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે. વાત કરીએ ફોરેસ્ટ બાય ધ સી નાગરોલ ખાતે ફોરેસ્ટ બાય ધ સી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ ફોરેસ્ટ ક્રિએટર્સ એન્વાયરો ફાઉન્ડેશન અને નારગોલ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી નિર્માણ પામી રહેલ ફોરેસ્ટ બાય ધ સી નામનું મિયાવાકી પદ્ધતિ એટલે કે જાપાની પદ્ધતિ ધરાવતું દુનિયાનું સૌથી મોટા વનનું નિર્માણ કરવામાં આવશે. આ ગાર્ડનમાં વિવિધ પ્રકારના 50 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે આસોપાલવ, આંબલી, ફણસ, સાગ, કડવો લીમડો, બીલીપત્ર, પારિજાતક, હરડો, સીતાફળ, કદમ સહિત અનેક પ્રકારના ઝાડ જોવા મળશે. પરવાળાના વિકાસ માટે બાયોરોક ટેકનોલોજી. હવામાનમાં થઈ રહેલા ફેરફારોના કારણે સમુદ્રમાં થતા એસિડિફિકેશન, પ્રદૂષણ અને માછીમારી જેવી પ્રવૃત્તિઓના લીધે જોખમમાં મુકાયેલી દરિયાઈ જીવસૃષ્ટિ પરવાળાને પુનર્જીવિત કરવા તથા પરવાળાની સંખ્યા વધારવા માટે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ZSI દ્વારા
દ્વારા ભારતમાં પ્રથમવાર સોલાર પેનલ સંચાલિત બાયોરોક ટેકનોલોજીનો ઉપયોગ કચ્છ છે. કચ્છના અખાતમાં દ્વારકા જિલ્લાના મીઠાપુર અને આરંભડા ખાતે કરવામાં આવ્યું છે. હાલ વિશ્વનો સૌથી મોટો પરવાળા પુનર્જીવિત પ્રોજેક્ટ પેમુરેટન ઇન્ડોનેશિયામાં આવેલું છે. હાલ વિશ્વનો સૌથી મોટો પરવાળા પુનર્જીવન પ્રોજેક્ટ પેમુરેટન ઇન્ડોનેશિયામાં આવેલો છે. બાયોરોક ટેકનોલોજી કોને કહેવાય છે? બાયોરોક ટેકનોલોજી વિશે વાત કરીએ તો બાયોરોક ટેકનોલોજી એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ દરિયાઈ પાણીમાં સુરક્ષિત રીતે ધીમા વિદ્યુત પ્રવાહને પસાર કરી સમુદ્રમાં પીગળેલ ખનિજોનું કૃત્રિમ સપાટી એટલે કે ધાતુના સળિયા પર સ્ફટિકીકરણ કરવામાં આવે છે, જેના કારણે આ સપાટી પર કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થશે અને પરવાળાઓ કુદરતી રીતે વિકસિત થશે. આવી રીતે રચાયેલી રચનાને બાયોરોક કહેવામાં આવે છે. બાયોરોક સિક્રેટ અથવા સિમેન્ટ તરીકે પણ ઓળખાય છે, જેનો ઉપયોગ મજબૂત કૃત્રિમ પરવાળા બનાવવા માટે થાય છે, જેના પર પરવાળા ખૂબ જ ઝડપી દરે વૃદ્ધિ પામે છે. હવે વાત કરીએ આપણે પ્રાણી મિત્ર એવોર્ડ. પ્રાણી મિત્ર એવોર્ડ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા AWBI દ્વારા વ્યક્તિગત, સંસ્થાઓ અને કોર્પોરેટ્સને પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રાણી મિત્ર અને જીવદયા એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2021માં પ્રાણી કલ્યાણ સંસ્થા હેઠળ પ્રાણી મિત્ર એવોર્ડ કરુણા ફાઉન્ડેશન ગુજરાત અને પીપલ્સ ફોર એનિમલ ગુજરાતને મળ્યો હતો. હવે વાત કરીએ આપણે માંસાહારી વનસ્પતિ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી જૂનાગઢના નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી નામની વનસ્પતિ શોધ કરી હતી. માંસાહારી વિશેષતા ધરાવતી આ વનસ્પતિ વિશ્વમાં માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળતી હતી, જે પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં જોવા મળી છે.